હેલો ફ્રેન્ડ્સ, આપણે જે છે કે લાસ્ટ લેક્ચરમાં સિગ્મા બંધ અને પાઈ બંધ ગણતા શીખી ગયા હતા. હવે આપણે જે છે કે ઓર્ગેનિકમાં આપણે હજી આજથી આગળ વધીશું. આજે જે છે કે આપણે અહીંયા આગળથી સંકરણનો ટોપિક લઈશું. તો દરેક સંયોજનોમાં અલગ અલગ પ્રકારની જે સંકૃત કક્ષકો બને છે એના આધારે અલગ અલગ પ્રકારનું સંકરણ આપણને જોવા મળતું હોય છે કે જ્યારે બે પરમાણુઓની કક્ષકો સંમિશ્રિત થાય છે અને એ સંમિશ્રિત થઈને નવી સંકૃત કક્ષક બને છે તો તેના કારણે મધ્યસ્થી પરમાણુમાં કંઈક અલગ અલગ પ્રકારના સંકરણ આપણને જોવા મળતા હોય છે. તો આપણે જે નવી બે કક્ષકો સંમિશ્રિત થઈને જે સંકૃત કક્ષક બની છે એ સંકૃત કક્ષકને આધારે આપણે એને સંકરણ ગણી શકાય છે. તો એના આધારે આપણે જે છે કે અલગ અલગ પ્રકારના સંકરણો આપણે અહીંયા આગળથી જોવામાં આવશે. તો આપણો જે આજનો ટોપિક છે સંકરણ. હવે સંકરણ માટે આપણે અહીંયા આગળથી બેઝિક જે છે કે આપણે સંકૃત કક્ષકોનો આધારે આપણે એનું સંકરણ ગણીએ છીએ. તો એ સંકૃત કક્ષકોને આધારે જોઈએ તો આપણે એની અંદર બે અલગ અલગ પ્રકારના બંધ બને છે. તો સંકૃત કક્ષક જ્યારે બી બે કક્ષકો વચ્ચે સંમિશ્રિત થાય, કાં તો છેડા ઉપરથી જાય કાં તો બાજુ બાજુમાંથી જાય. જો છેડા ઉપરથી જાય તો સિગ્મા બંધ બને છે, બાજુ બાજુમાંથી જોડાણ થાય તો પાઈ બંધ બને છે. તો અહીંયા આગળથી સંકૃત કક્ષકોમાં જોઈએ તો એક સિગ્મા બંધ હોય અને બીજી કઈ હોય? પાઈ બંધ હોય. તો સિગ્મા અને પાઈ બંધ અહીંયા આગળથી પ્રેઝન્ટ હોય છે. તો એવી રીતે આપણે એના સિગ્મા અને પાઈ બંધમાંથી જોઈએ તો સિગ્મા બંધ જે છે કે સંકરણમાં ભાગ ભજવે છે, જ્યારે પાઈ બંધ જે છે એ સંકરણમાં ભાગ ભજવતો નથી. તો જ્યાં બી પાઈ બંધ બને છે તો એને આપણે સંકરણમાં ગણવાનો નથી, જ્યારે સિગ્મા બંધ બને છે તો એને આપણે સંકરણમાં ગણી શકાય છે. હવે એવી જ રીતે આપણે જો ધારો કે એની જોડે મધ્યસ્થી પરમાણુ જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, જેને ઇંગ્લિશમાં કહેવાય લોન પેર. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જો પ્રેઝન્ટ હોય તો એ સંકરણમાં ભાગ ભજવશે. અને જો પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં કક્ષકો ખાલી હોય તો ખાલી કક્ષક સંકરણમાં ભાગ ભજવે નહીં. તો આવી રીતે આપણે એના જે છે કે દરેક સંયોજનો માટે સિગ્મા બંધ અને પાઈ બંધ અને એવી જ રીતે લોન પેર અને ખાલી કક્ષક, તો આટલી ચાર વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. આ ચાર વસ્તુમાંથી જે છે કે તમારે અહીંયા આગળથી સિગ્મા બંધ અને લોન પેર જે છે એ અહીંયા આગળથી આપણે સંકરણમાં ભાગ ભજવે છે, જ્યારે પાઈ બંધ અને ખાલી કક્ષક જે છે કે સંકરણમાં ભાગ ભજવતી નથી. તો આની ટોટલ સંખ્યા આપણે ગણવામાં આવશે નહીં, આને બાદ કરી દેવાનું. પરંતુ આપણે અહીંયા આગળથી જે તે મધ્યસ્થી પરમાણુ જોડે સિગ્મા બંધ અને અબંધકારકની જોડ રહેલી હોય તો એની કુલ સંખ્યા લેવામાં આવે. કાં તો મધ્યસ્થી પરમાણુ જોડે સિગ્મા બંધ જ રહેલા હોય તો એની કુલ સંખ્યા લઈ લો, કાં તો મધ્યસ્થી પરમાણુ જોડે લોન પેર રહેલી હોય તો એની કુલ સંખ્યા લઈ લો, કાં તો બંને પ્રેઝન્ટ હોય, સિગ્મા બંધ હોય લોન પેર હોય તો એની કુલ સંખ્યા લઈ લો. તો આ જે કન્સેપ્ટ છે, આ કન્સેપ્ટનો ઉપયોગ તમે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બંને કમ્પાઉન્ડ માટે આપણે અહીંયા આગળથી કરી શકાય છે. તો ઓર્ગેનિકમાં બી આ કન્સેપ્ટનો ઉપયોગ થશે અને ઇનઓર્ગેનિકમાં બી આ કન્સેપ્ટનો ઉપયોગ થશે. તો બંને સંયોજનો માટે આપણે અહીંયા આગળથી આનો ઉપયોગ કરી શકાય છે. હવે આની કુલ સંખ્યાને આધારે જો આપણે ગણતરી કરીએ તો સિગ્મા બંધ અને લોન પેર, કે જો ધારો કે કોઈ કમ્પાઉન્ડમાં સિગ્મા બંધ અને લોન પેર પ્રેઝન્ટ છે અને એની કુલ સંખ્યા જો આપણને 2 મળે તો એનું સંકરણ કયું આવશે? તો એ સંયોજનનું સંકરણ આવશે sp. એનું સંકરણ કયું આવે? sp. અને sp ના આધારે એનો આકાર કયો થાય? તો આકાર જે છે કે એનો રેખીય આકાર જોવા મળે. તો આ સંયોજનનો આકાર રેખીય છે. તો એની અંદર એનો ખૂણો કેટલો આવશે? તો એનો ખૂણો આવશે 180 ડિગ્રી જેટલો. તો આ રીતે એનો 180 ડિગ્રી જેટલો ખૂણો જોવા મળશે. એવી જ રીતે જો આ બંનેનું જે છે કે આપણે અહીંયા આગળથી તો મતલબ કે આનું એક ઉદાહરણ તમને અહીંથી લખી દઉં તો C ટ્રિપલ બોન્ડ CH, તો આકાર કેવો આવે? 180 ડિગ્રી. તો આ રીતે અહીંયા આગળથી એનો આકાર જોવા મળે છે. એવી જ રીતે આ બંનેની જો સંખ્યા અહીંયા આગળથી 3 થાય તો સંકરણ કયું થઈ જાય? sp2. sp2 સંયોજન સંકરણ, તેનો આકાર કયો થાય? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ હોય તો ખૂણો કેટલો આવે? 120 ડિગ્રી. તો એના આધારે એનો આકાર જોઈએ તો સમતલીય ત્રિકોણ, તો આવી રીતે સમતલીય ત્રિકોણ આવે. તો BCl3 જે છે આ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, તો આ રીતે BCl3 ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં આપણને જોવા મળતો હોય છે. એવી જ રીતે જો ઓર્ગેનિક માટે જો આપણે આનું ઉદાહરણ લેવું હોય તો C ડબલ બોન્ડ C H H H, તો આ રીતનો એનો આકાર જોવા મળતો હોય. એવી જ રીતે જો બંનેની સંખ્યા જે છે કે આપણે 4 આવે તો sp3.
તો જો બંનેની સંખ્યા 4 આવશે તો sp3 થઈ જશે સમચતુષ્ફલકીય આકાર આવે 109.5 ડિગ્રી અથવા તમે એમ લખી શકો 109 ડિગ્રી 28 કડા. તો જો 4 આવે બંનેની સંખ્યા જે 4 સિગ્મા બંધ બનાવતો હોય કાર્બન, તો આપણે કાર્બનની અંદર 4 4 સિગ્મા બંધ બનતા હોય તો કયો થઈ જશે sp3 થઈ જશે સમચતુષ્ફલકીય 109.5 ડિગ્રી અને 109 ડિગ્રી 28 કડા જેમ જોવા મળતો હોય. જેમ કે કાર્બનની જોડે આવી રીતે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય છે, તો આ 4 હાઇડ્રોજન જે છે કે ટ્રાયેંગલ શેપમાં, તો નીચે આમ ટ્રાયેંગલ શેપમાં જોડાયેલા હોય છે અને ઉપર એક ચોથો હાઇડ્રોજન જોડાયેલો છે. તો સમચતુષ્ફલકીય આકાર આપણને આ રીતે જોવા મળતો હોય છે. જો બંનેની સંખ્યા જે છે કે 5 આવે તો sp3d સંકરણ આવે. તો sp3d સંકરણ આવે તો અહીંયા આગળથી ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર આવે, જેમાં 3 ખૂણા જે છે કે 90 ડિગ્રીના હોય અને 2 ખૂણા જે છે કે અહીંયાથી 3 ખૂણા 90 ડિગ્રીના અને 2 ખૂણા જે છે કે અહીંયાથી 2 ખૂણા 90 ડિગ્રીના હોય છે અને 3 ખૂણા 120 ડિગ્રીના જોવા મળે છે. તો 2 ખૂણા 90 ડિગ્રીના અને 3 ખૂણા જે છે કે 120 ડિગ્રીના. તો આનો જે આકાર છે કે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર, તો હું અહીંયા આગળ બનાવું કે જેમ કે PCl5 નો આકાર છે. તો આ રીતે અહીંયા આગળથી 3 જે છે કે 120 ડિગ્રીના ખૂણા આવે, જેમ કે સમતલે ત્રિકોણ આકાર હતો એવી રીતે 120 ડિગ્રીના ખૂણા આવે, એટલે કે અહીંયા આગળથી આ રીતે ટ્રાયેંગલ બને છે આખો, અને બાકીના જે 2 ક્લોરીન છે તો આ રીતે જોડાય છે. તો અહીંયા આગળથી ત્રિકોણીય દ્વિપિરામિડ, એક પિરામિડ ઉપર બને અને એક પિરામિડ નીચે બને. જેમ કે અહીંયા આગળથી વિચારો તો આ એક પિરામિડ ઉપરની બાજુ ગયો અને બીજો પિરામિડ અહીંયા આગળથી નીચેની બાજુ ગયો. તો આવી રીતે અહીંયા આગળથી તમે બનાવી શકો. તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર આપણને જોવા મળે છે. ત્યાર પછી અહીંયા આગળથી જે છે કે છઠ્ઠા નંબરનો sp3d2 અથવા d2sp3, sp3d2 અથવા d2sp3 તો અષ્ટફલકીય આવે. અષ્ટફલકીય દરેકના ખૂણા કેટલા હોય 90 ડિગ્રી. તો જેમ કે SF6 નું ઉદાહરણ છે, તો SF6 નું સમતલીય સમચોરસ આકાર છે આ રહ્યો. તો આ 4 ફ્લોરીન છે, બધા 90 ડિગ્રીએ ગોઠવાયેલા હોય અને ઉપર નીચે બી ફ્લોરીન કેટલા ડિગ્રીએ ગોઠવાય 90 ડિગ્રીએ ગોઠવાય. તો આ કયો આકાર કહેવાય અષ્ટફલકીય. તો sp3d2 અથવા d2sp3. તો આવી રીતે એની કુલ સંખ્યાને આધારે તમે એના જે તેના સંકરણ છે અને એ સંકરણને આધારે એના આકાર, એના ખૂણા અને એના અલગ અલગ પ્રકારના ઉદાહરણ છે તે આપણે જે છે કે જેમ જેમ આગળ ભણતા જઈશું તેમ તેમ અલગ અલગ પ્રકારના ઉદાહરણની ચર્ચા કરતા જઈશું. તો આ રીતે આપણે જે છે કે અલગ અલગ પ્રકારના સંયોજનોના સંકરણ જોવા મળતા હોય છે, જેમાંથી જે છે કે આપણે sp3d d2sp3 તો આ બધા જે સંકરણ છે તો એ બધા આપણને ઇનઓર્ગેનિકમાં વધારે કામ લાગે છે આ બધા સંકરણ. જ્યારે આપણે ઓર્ગેનિકમાં કાર્બનિક કમ્પાઉન્ડ માટે sp3 sp2 અને sp આપણે આ 3 સંકરણ વધારે ડિટેલમાં આપણે ઓર્ગેનિકમાં ચર્ચા કરીશું, જ્યારે આ સંકરણ જે છે કે તમારે ઇનઓર્ગેનિકમાં તમારે વધારે ડિટેલમાં ચર્ચા કરવાની હોય છે. તો આ રીતે દરેક સંયોજનોના તમે સંકરણ અને એના આકાર અને એના ખૂણા યાદ રાખવા પડે છે. તો દરેકના ખૂણા, એના સંકરણ અને એ બધી વસ્તુ તમારે અહીંથી યાદ રાખવાની છે. અમુકમાં જે છે કે VSEPR સિદ્ધાંતને આધારે કોઈક જગ્યાએ ખૂણામાં ફેરફાર બી થતા હોય છે. તો એ VSEPR સિદ્ધાંતને આધારે તમે સમજાઈ શકો. ચેપ્ટર નંબર 4 માં તમે એને વધારે ડિટેલમાં શીખ્યા છો. ચેપ્ટર નંબર 4 ની અંદર VSEPR સિદ્ધાંત કે જેના કારણે ખૂણા જેટલા હોવા જોઈએ એના કરતા થોડા ઘણા ઘટી જાય અથવા વધી જાય, તો એવી ઘટના અહીંયાથી જોવા મળતી હોય છે. તો આ સંકરણનો બેઝિક કન્સેપ્ટ છે. તો એ સંકરણના બેઝિક કન્સેપ્ટને આધારે તમે અહીંયાથી અલગ અલગ પ્રકારના સંયોજનોમાં અલગ અલગ પ્રકારના રીતે અહીંયાથી સંકરણ સાબિત કરી શકાય છે. તો આપણે અહીંયા આગળથી જે છે કે આપણે sp sp3 sp2 અને sp3 તો આ 3 સંકરણને વધારે ડિટેલમાં હવે ચર્ચા કરીશું અને એના અલગ અલગ ઉદાહરણ લઈને એના સંકરણ સાબિત કરીએ. પહેલા આપણે એક ઉદાહરણ લઈએ છીએ મિથેનનું CH4. તો CH4 ની અંદર આપણે સંકરણ સાબિત કરવું છે.
તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. એની ઇલેક્ટ્રોન રચના શું આવે? 1s2 2s2 2p2 પ્રકારે એની ઇલેક્ટ્રોન રચના આવે. આ જે છે કે કનેલમાં જાય, આ બાહ્યતમ કક્ષા છે. તો બાહ્યતમ કક્ષામાં અહીંયા આગળથી s માં એક ઇલેક્ટ્રોન અને 2px 2py અને 2pz ની અંદર બે ઇલેક્ટ્રોન છે. તો આમાંથી જે છે કે બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને ક્યાં જતો રહે છે? તો આમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ અહીંયા આગળ બે હોય છે, આમાં બે છે, પણ ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન જમ્પ કરીને ક્યાં જતો રહે? અહીંયા આગળ જતો રહે. તો અહીંયા આગળથી ચાર ઇલેક્ટ્રોન કેવા થઈ જાય છે? અયુગ્મિત થઈ જાય છે. તો અહીંયાથી કાર્બનની અંદર ચારે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ ઉત્તેજિત અવસ્થા છે. અને બાકી હવે કોણ રહ્યું? તેની જોડે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર જોઈએ તો હાઇડ્રોજનમાં આપણે જોઈ શકાય કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો ઇલેક્ટ્રોન રચના 1s1. તેમાં કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય? એક ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય. તો ચાર હાઇડ્રોજનની 1s કક્ષકો આપણે અહીંયા આગળથી બનાવીએ. તો આ ચાર હાઇડ્રોજનની 1s કક્ષકો અને એની અંદર બધામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત છે? તો એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો આ ચારે ચાર હાઇડ્રોજનની એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત 1s 1s કક્ષક. તો એની વચ્ચે જે છે કે અહીંયા આગળથી જોડાણ થઈને કયો બંધ બનાવશે? તો અહીંયા આગળથી આ બંને વચ્ચે આકર્ષણ થઈને સિગ્મા બંધ બનશે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કયો બંધ બનાવશે? સિગ્મા બંધ બનાવશે. અહીંયા આગળ સિગ્મા બંધ બનશે, અહીંયા સિગ્મા બંધ બનશે અને અહીંયા સિગ્મા બંધ બનશે. તો આના આધારે સંકરણ કયું થશે? તો સંકરણમાં ટોટલ કેટલી કક્ષકો ભાગ ભજવે? તો બધા સિગ્મા બંધ બનાવે. તો સિગ્મા બંધ બધા આપણે અહીંયા આગળથી ગણી શકાય છે. તો એક s કક્ષક હતી, આ 2s કક્ષક છે અને આ 2p કક્ષક છે. તો અહીંયા આગળથી 2s કક્ષકની એક અને p ની ત્રણ કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે. તો સંકરણ કયું થશે? sp3 સંકરણ જોવા મળે છે. તો અહીંયા આગળથી મિથેનની અંદર sp3 સંકરણ જોવા મળતું હોય છે. આ sp3 સંકરણને આધારે આપણે અહીંયા આગળથી જે છે તો મિથેનની અંદર આપણે જોઈએ તો મિથેનનો સંકરણ, તો સંકરણ આપણને કયું મળે છે? અહીંથી sp3 સંકરણ જોવા મળ્યું. એવી જ રીતે એનો આકાર, તો sp3 સંકરણ હોય તો સંયોજનનો આકાર કેવો આવશે? તો અહીંયા આગળથી p ની ટોટલ 4 કક્ષકો, તો આ 4 કક્ષકો. તો આ કાર્બનની જે છે કે ટોટલ 4 કક્ષકો, એની જોડે s ની કક્ષકોનું અહીંયાથી જોડાણ થાય છે. તો આ s કક્ષકો, તો અહીંયા આગળથી આ રીતે 4 હાઇડ્રોજન જોડાશે. તો આ 4 હાઇડ્રોજન અહીંયા આગળથી જોડાણ પામે. તો અહીંયા આગળથી સમમિશ્રિત થઈને આ રીતે જોડાણ પામે છે. તો આખો કયો બની ગયો આકાર? સમચતુષ્ફલકીય. ખૂણો કેટલો આવશે અહીંયાથી? તો 109.5 ડિગ્રી જેટલો જોવા મળે. તો આ આકારને આપણે અહીંયા આગળથી આવી રીતે બી બનાવી શકાય કે ધારો કે આ કાર્બન છે, આ 4 એની જોડે હાઇડ્રોજન છે, તો અહીંયા આગળથી આ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તો સમચતુષ્ફલકીય આકાર. તો આ રીતે સમચતુષ્ફલકીય આકાર જોવા મળશે આપણને. સમચતુષ્ફલકીય. તો અહીંયા આગળથી ખૂણો કેટલો આવશે? અહીંયાથી તો ખૂણો આવશે અહીંયાથી 109.5 ડિગ્રી, અથવા તમે આટલું બી લખી શકો 109 ડિગ્રી 28 મિનિટ. તો આ રીતે બી તમે એને ખૂણો લખી શકાય છે. તો sp3 સંકરણ છે, સમચતુષ્ફલકીય આકાર છે, ખૂણો એનો 109.5 ડિગ્રી છે. તો એવી રીતે આ દરેક સંયોજન માટે થઈ ગયા. અને અહીંયા આગળથી હવે સિગ્મા બંધ પાઈ બંધ જોઈએ તો કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? તો 4 સિગ્મા બંધ અહીંયાથી પ્રેઝન્ટ છે. ત્યાર પછી અહીંયા આગળથી જે છે કે કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ, તો અહીંયાથી બંધ લંબાઈ એની 112 પિકોમીટર હોય છે. કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી જોવા મળે છે? એની 112 પિકોમીટર જેટલી જોવા મળતી હોય છે. તો આ રીતે અહીંયા આગળથી sp3 સંકરણ તમે મિથેનની અંદર જોઈ શકાય કે જ્યારે એની અંદર કાર્બન જોડે બધા જ સિગ્મા બંધ પ્રેઝન્ટ હોય તો આ રીતે આપણને sp3 સંકરણ જોવા મળતું હોય છે. એવી જ રીતે જો આપણે અહીંયા આગળથી ઇથેન લઈને કરીએ તો ઇથેન માટે બી આપણે આ રીતે ઘટના આપણે અહીંથી સમજાઈ શકાય છે. તો ઇથેન ની અંદર આપણે લઈએ તો CH3 અથવા આને C2H6 બી કહી શકાય છે. તો આને આપણે ઇથેન સંયોજન છે. પેલો મિથેન હતો, અહીંયા આગળથી આ ઇથેન છે. ઇથેન ની અંદર કાર્બન કાર્બન વચ્ચે અહીંયા આગળથી જોઈએ તો એક સિંગલ બોન્ડ છે અને બાકીના બધા કેવા છે? હાઇડ્રોજન છે. તો આ રીતનું અહીંયા આગળથી એનું બંધારણ છે ઇથેનમાં. હવે કાર્બનની આપણને ઇલેક્ટ્રોન રચનાને આધારે ઉત્તેજિત અવસ્થા આપણને ખ્યાલ છે કે 2s2 2p2 ને આધારે, તો આ રીતની એની ઉત્તેજિત અવસ્થા એની પ્રેઝન્ટ જોવા મળે છે. હવે અહીંયા આગળથી કેટલા કાર્બન પ્રેઝન્ટ છે? 2 કાર્બન. તો આ કાર્બન જે છે તેની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ બીજો કાર્બન છે તેની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન.
તો આ રીતે બધાની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. હવે અહીંયા આગળથી જોઈએ તો આની વચ્ચે એક સિગ્મા બંધ બને છે. જ્યારે અહીંયા આગળથી જોઈએ તો આની જોડે હાઇડ્રોજન ની અહીંયાથી 3 અલગ અલગ પ્રકારના હાઇડ્રોજન હશે. અહીંયા બી 3 હાઇડ્રોજન હશે. તો આ 3 હાઇડ્રોજન. હવે એનું વચ્ચેનું જે જોડાણ થશે તો અહીંયા આગળ સિગ્મા સિગ્મા સિગ્મા, અહીંયા સિગ્મા સિગ્મા સિગ્મા, તો અહીંયા આગળ બધી જગ્યાએ સિગ્મા બંધ બને છે. તો આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બને કેટલા બંધ બનાયા? તો અહીંયા એક સિગ્મા બનાવ્યો અને આની જોડે 3 સિગ્મા બનાવ્યા, તો ટોટલ 4 સિગ્મા બન્યા. તો આ કાર્બનનું સંકલન કયું? તો sp3. આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બને બી એક સિગ્મા બંધ બનાવ્યો અને બીજા એરિયા 3 સિગ્મા બંધ, ટોટલ 4 સિગ્મા બંધ બનાવ્યા. તો બધી સંકરમાં બંધ સંકરમાં ભાગ ભજવે છે તો sp3 સંકરણ. તો એના હિસાબે આપણે જો અહીંયા આગળથી લખીએ તો ઇથેનમાં, તો ઇથેનની અંદર આપણે C2H6 છે તો સંકરણ કયું આવે? sp3. આકાર સમચતુષ્ફલકીય, દરેક કાર્બન 1 અને કાર્બન 2 આપણે નંબર આપી દો કાર્બન ને હોય આ 1 અને 2, તો આ 1 કાર્બન આ 2 કાર્બન. તો એના આધારે જે છે કે બંને કાર્બનનું સંકરણ કયું આવે? sp3. બંને કાર્બનનો આકાર સમચતુષ્ફલકીય, બંનેનો ખૂણો 109.5 ડિગ્રી. કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે છે કે અહીંયા આગળથી કેટલા સિગ્મા બંધ આવશે? તો અહીંયાથી 3 ને 3 6 સિગ્મા બંધ, અને કાર્બન કાર્બન વચ્ચે અહીંયાથી જઈએ તો 1 સિગ્મા બંધ, તો 1 સિગ્મા બંધ. તો ટોટલ અહીંયા આગળથી 7 સિગ્મા બંધ. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 112 પિકોમીટર. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 પિકોમીટર. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી આવે? 154 પિકોમીટર. તો આ રીતે અહીંયા આગળથી તમે sp3 સંકરણ સમજાઈ શકાય છે. એવી જ રીતે આપણે જે છે કે હવે sp2 સંકરણ માટે જઈશું આગળ. તો sp2 સંકરણ, sp2 ની અંદર આપણે જોઈએ તો C ડબલ બોન્ડ C H H H, એટલે કે આપણો અહીંયા આગળથી જે છે કે કયું સંકરણ છે? આ C2H4 છે, ઇથિનનું બંધારણ છે. C2H4 ઇથિનનું સંયોજન છે કે જેની અંદર આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે એક સિગ્મા છે ને એક કયો બંધ છે? પાઈ બંધ છે. હવે આપણે અહીંયા આગળથી કાર્બન વચ્ચેની આપણે જો ચર્ચા કરીએ તો કાર્બનની અંદર આ રીતે 4 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. હવે આ પહેલો કાર્બન ને બીજા કાર્બનમાં બી એવી રીતે 4 હશે. તો બીજા કાર્બનમાં બી આપણને આ રીતે 4 ઇલેક્ટ્રોન જોવા મળે. તો આ રીતે 4 ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે આની જોડે આપણે જે છે કે આની જોડે કેટલા હાઇડ્રોજન છે? તો 2 હાઇડ્રોજન છે. આમાં બી કેટલા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે? તો 2 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. તો બંનેમાં 2 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. તો અહીંયા આગળથી 2 સિગ્મા બંધ બનશે. તો અહીંયા આગળથી હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, તો બંનેની જોડે 2 હાઇડ્રોજન પ્રેઝન્ટ થઈ ગયા. હવે આ બે કક્ષકો બચી તો એમાં એક જે છે કે સિગ્મા બંધ બનાવશે અને બીજો જે છે કે આ સિગ્મા બંધ બની ગયો અને બીજો કોઈ પરમાણુ પ્રેઝન્ટ નથી, તો તેના કારણે એક નિર્બળ પ્રકારનું આકર્ષણ ઉત્સર્જિત થશે જેના કારણે આ કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. તો એક નિર્બળ પ્રકારનું આકર્ષણ થાય છે કે પેલો બાજુમાં બંધ બનવાને કારણે એક આકર્ષણ ઉત્સર્જિત થાય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એના કારણે. તો એ પાઈ બંધ બનાવે અને પાઈ બંધ સંકરણમાં ભાગ ભજવતી નથી. તો હવે કેટલીક કક્ષકો અહીંયાથી કાર્બનની તો 1 2 અને 3 કક્ષકોએ સંકરણમાં ભાગ ભજવ્યો. તો 2 કક્ષકોએ ભાગ ભજવ્યો નથી, તો સંકરણ કયું થશે? એક કક્ષકે ભાગ ભજવ્યો નથી, તો sp2 સંકરણ થશે. તો ટોટલ 4 કક્ષકોમાંથી 3 કક્ષકોએ ભાગ ભજવ્યો છે જેમાંથી એક s છે અને 2 p છે. તો એક s કક્ષક અને 2 p કક્ષકે ભાગ ભજવ્યો, તેથી આ સંકરણ કેટલું થશે? sp2. અને આ એક p કક્ષકે સંકરણમાં ભાગ ભજવ્યો નથી. પાઈ બંધ જે છે કે સંકરણમાં ભાગ ભજવે નહીં, તેથી એનું સંકરણમાં ગણતરી થશે નહીં. હવે આપણે જાણીએ તે પ્રમાણે કે અહીંયા આગળથી સંકરણ, તો આનું સંકરણ કયું આવ્યું? sp2. તો sp2 સંકરણ હોય તો આકાર કયો આવે? સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ આકાર આવે છે. ત્યાર પછી એનો ખૂણો, તો ખૂણો કેટલો આવે? અહીંયાથી 120 ડિગ્રી જેટલો આવે. તો કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ આપણે ગણીએ તો કાર્બન કાર્બન બંધ લંબાઈ 134 પિકોમીટર આવશે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 110 પિકોમીટર આવશે.
તો એ રીતે તમે અહીંયા આગળથી આનું સંકરણ સમજાઈ શકો. બાકીના તમે સિગ્મા બંધ પાઈ બંધ ગણી શકાય, એનો આકાર બનાવી શકાય. તો આ રીતે આની જે છે કે વધારે ડિટેલમાં ચર્ચા કરી શકાય. હવે આવી જ રીતે આપણે અહીંયા આગળથી sp સંકરણ માટે આપણે જોઈએ તો આમાં sp2 સંકરણમાં આપણે આ રીતે ઇથિનમાં sp2 સંકરણ છે તો જેમાં એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે જે પાઈ બંધ સંખ્યામાં ભાગ ભજવતો નથી. તો એના આધારે આપણે અહીંયા આગળથી એને ગણતરીમાં લેવાના નહીં. ટૂંકમાં તમારે ગણતરી શું કરવાની તો કાર્બન કેટલા સિગ્મા બંધ બનાવે છે તો એની ગણતરી કરી લેવાની. ત્યાર પછી આપણે લઈએ sp સંકરણ. તો આલ્કાઇન સંયોજન છે તો C ટ્રિપલ બોન્ડ CH. તો ઇથાઇન સંયોજન છે તો ઇથાઇન ની અંદર કાર્બન ને કાર્બન વચ્ચે આપણે અહીંયાથી બંધ છે તો અહીંયા આગળથી આ એક કાર્બન ની ટોટલ 4 કક્ષકો, બીજા કાર્બન ની ટોટલ 4 કક્ષકો. તો 1 2 3 4 1 2 3 4. હવે આની જોડે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે તો એક હાઇડ્રોજન જોડાયેલો છે. સોરી અહીંયા આગળથી આ એક હાઇડ્રોજન છે. એવી જ રીતે અહીંયા આગળ બી એક હાઇડ્રોજન છે. તો બંને જોડે એક એક હાઇડ્રોજન અહીંયાથી પ્રેઝન્ટ છે તો અહીંયાથી એક સિગ્મા બંધ અને એક સિગ્મા બંધ અહીંયા આગળ બનશે. બરાબર. તો આ એક એક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે તેના આધારે એક એક સિગ્મા બંધ બનાવી દીધા. હવે જોઈએ તો આમાં ટ્રિપલ બોન્ડ છે તો એક આકર્ષણથી અહીંયાથી સિગ્મા બંધ બની જશે અને બાકીના બે વચ્ચે શું થશે એક નિર્બળ આકર્ષણ. તો નિર્બળ આકર્ષણથી બે કયા બંધ બનાવે પાઈ બંધ અને બીજા કોઈ પરમાણુ અહીંથી પ્રેઝન્ટ છે નહીં. તો સંકરણમાં ટોટલ કેટલી કક્ષકોએ ભાગ ભજવ્યો તો આ કાર્બન માટે કરી તો એક S અને એક P. તો આનું સંકરણ શું થાય sp સંકરણ. તો sp સંકરણ અહીંયા આગળથી જોવા મળે છે. તો આ રીતે sp સંકરણ થઈ જશે. તો અહીંયા આગળથી સંકરણ કઈ થઈ ગયું sp. તો sp સંકરણ તો આકાર કયો આવે રેખીય. ખૂણો કેટલો આવે 180 ડિગ્રી. કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ ની બંધ લંબાઈ કેટલી થાય 120 પિકોમીટર. કાર્બન હાઇડ્રોજન 112 પિકોમીટર. તો આ રીતે અહીંયા આગળથી sp સંકરણ માટે આપણે ચર્ચા કરી શકાય છે. તો દરેક કાર્બન માટે તમારે આ ત્રણ સંકરણને જે છે કે વધારે ડિટેલમાં અહીંથી સમજવાના છે. sp3 sp2 અને sp. તો આ ત્રણ સંકરણ જે છે કે તમે આ રીતે અહીંથી સમજાઈ શકો છો. હવે જે છે કે મેઇન વસ્તુ કે આપણે અહીંયા આગળથી દરેક સંકરણને આધારે એના અલગ અલગ પ્રકારના ઉદાહરણની ચર્ચા કરવાની છે. હવે આ જે અલગ અલગ ઉદાહરણ છે તો એ અલગ અલગ કાર્બન માટે આપણે અહીંયા આગળથી કયા કાર્બનનું સંકરણ કયું છે તો એના આધારે આપણે એના sp3 છે sp2 છે કે sp છે તો એની અલગ અલગ પ્રકારના ઉદાહરણ લઈને એની ચર્ચા કરી શકાય છે. તો એ ચર્ચા જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીશું. પરંતુ એની પહેલા જે છે કે તમે sp3 sp2 અને sp સંકરણ જે છે એને વધારે ડિટેલમાં એને સમજો વ્યવસ્થિત રીતે કઈ રીતે ક્યાં આગળ કેટલો ખૂણો છે એનું સંકરણ કયો છે એનો આકાર કયો છે તો એ વસ્તુને કમ્પ્લીટ કરો અને એના આધારે જે છે કે અલગ અલગ ઉદાહરણ જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.